નમસ્કાર, હું પ્રાંત અધિકારી મહુવા. આપણે આવતીકાલે સરદારજીના જન્મજયંતિના 150 વર્ષ જે પૂર્ણ થાય છે એ માટે યુનિટી માર્ચ મહુવા વિધાનસભા વિસ્તારની ઓથાથી કળસાર ખાતે આપણી પદયાત્રા થવાની છે. તો એના માટે ખાસ બધાને મહુવાના નાગરિકોને આપણે આમંત્રણ આપીએ છીએ. આ યાત્રા સવારે 8 કલાકે ઓથા ખાતેથી રવાના થશે. ત્યાંથી બોડાથી રોહિસાથી માળવાવ અને અંતે કળસાર પીડીલાઇટ ખાતે આનું સમાપન થશે. તો આપ સૌ ખૂબ બહોળી સંખ્યામાં આ યાત્રામાં જોડાઓ અને આ ઐતિહાસિક આયોજનને આપણે વધારે સારી રીતે ઉજવીએ એવી સૌને નમ્ર અપીલ છે. આપણે માનનીય ધારાસભ્યશ્રીને પણ વિનંતી કરું કે બધાને આમંત્રણ આપે. દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં, ગુજરાતમાં તમામ વિધાનસભાઓની અંદર એક યુવા વર્ગને, નવી પેઢી પ્રેરણા મળે, સરદાર વલ્લભભાઈ પટેલે દેશ માટે કરેલી કામગીરી, એનું યોગદાન, એની પ્રેરણા મળે એ માટે આપણે આ યાત્રાનું આયોજન કરેલું છે. આવતીકાલે સવારે 8:30 કલાકે ઓથાથી પ્રસ્થાન કરી બોડામાં એમનું સ્વાગત, માળવામાં પણ સ્વાગત થશે. કળસારમાં કાર્યક્રમ સાથે એનું સમાપન કરવામાં આવશે. આઝાદી પછી વલ્લભભાઈ પટેલે જે દેશ માટે કર્યું છે એ અસ્વર્ણિમ, એમ કે એની કોઈ સરખામણી ન થઈ શકે એવી કામગીરી 562 જેટલા દેશી રજવાડાને અંતરિમ સરકારમાં કંઈ વડાપ્રધાન બનીને જે ભારત દેશને એકતાથી, એક જૂથથી જે એકત્રિત કર્યો છે આ દેશને, કે આપણે જરા એની વિચાર આવે કે કદાચ આવું ન બન્યું હોત તો 562 રજવાડાનો અલગ અલગ શાસનને ભારતના કઈ પરિસ્થિતિ હોત ભૌગોલિક, જે આપણને ધ્રુજાવી દે. એને બદલે આવા મહાન દેશને એક જૂથ સાથે એક રાષ્ટ્ર, અખંડિત રાષ્ટ્ર, અખંડ ભારત બનાવી અને આપણા દેશને ખૂબ જ મોટામાં મોટું જીવનની અંદર એક લોહ પુરુષ એના જે નિર્ણયો હતા એ લોખંડી નિર્ણયો હતા દેશ માટે, અને એટલે માટે એની લોહ પુરુષ તરીકે આપણા દેશની જનતા ઓળખે છે. નવી પેઢીને આ લોહ પુરુષની કામગીરી આપણા અભ્યાસક્રમોમાં, ઇતિહાસમાં ખૂબ જ જાણવા મળે અને આવા કાર્યક્રમો દ્વારા આપણને પ્રેરણા મળે એ માટેથી આપણે કાર્યક્રમ યોજીએ છીએ.